નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજે જે મારે માહિતી આપવાની છે ને, જય જવાન જય કિસાન, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આજે મારે તમને જે માહિતી આપવાની છે ને એ થોડીક હાર્મોન વિશે છે. હાર્મોન એટલે એક એવી વસ્તુ કે જે અત્યાર સુધી તમામ રૂટ ડેવલપમેન્ટ માટે, જો બાગાયતના ખેડૂત હોય ને એને ખબર હોય કે મૂળિયા સૌથી વધારે ડેવલપમેન્ટ થાય ને તો એ ખોરાક સૌથી વધારે ખેંચશે અને પ્લાન્ટ હેલ્ધી રહેશે. અત્યાર સુધી જેટલી માર્કેટમાં કોઈ પણ આ વસ્તુ આવતી હોય ને રૂટ ડેવલપમેન્ટ માટે, એમાં હું આજે જે કહેવા જઈ રહ્યો છું ને એ બધું એમાં મિશ્રણ કરેલું હોય. આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. હવે પહેલી વાત તો એ મને કેવી રીતે ખબર પડી, જો આ મારા વિષયથી બહાર હતું. બહાર એટલા માટે કે આપણે આ વસ્તુનું ક્યારે ઓક્સિજનનો ઉપયોગ કરેલો નહોતો, પણ જ્યારે મેં મારા નવા દાડમનું પ્લાન્ટેશન કર્યું ત્યારે હું નર્સરીની મુલાકાત લેવા ગયો. આ 2026 મે ચાલે છે, આજથી 12 મહિના પહેલા. એટલે નર્સરીની મુલાકાત લીધી. બહુ મોટી નર્સરી હતી. એની અંદર સ્પ્રે કરવાનું આવે ને, આપણે હેર કટિંગ કરવા જઈએ એમાં એ વસ્તુ નાખી અને ડબ્બાની અંદર નાનકડી ડબ્બી હતી, એની અંદર એ વસ્તુ નાખીને એ લોકો રૂટમાં દરેક જગ્યાએ નાખતા હતા. પપૈયાના રોપા હોય, મરચીના રોપા હોય, રીંગણાના રોપા હોય, ટમેટાના રોપા હોય, જે રોપ કરે ને ખાસ ડુંગળીના રોપ હોય, અથવા દાડમના રોપા હોય, કોઈ પણ રોપ હોય ને એ બધા આ રીતે તૈયાર કરવામાં આવે. એનો રૂટ જલ્દી ગ્રોથ કરે. જો દરેક નર્સરીમાં આ ઉપયોગ થાય છે, પણ આપણને એ લોકો કે નહીં. હવે ટેકનિકલ માણસ હોય, આપણે ગયા એટલે આપણે ફોટો પાડી લીધો અને પછી પૂછ્યું એના જે મેન મેનેજર હતા એને, સર આ તમે શેના માટે ઉપયોગ કરો છો? मैंने कहा ये नर्सरी में हम लोग है ना वो रूट डेवलपमेंट के लिए, इससे रूट जबरदस्त डेवलप होता है, प्लांट का ग्रोथ जबरदस्त होता है, छोटा पौधा बहुत कम आयु में बड़ा होता है, इसलिए इसका रूट डेवलपमेंट के लिए हम यूज करते हैं. તો એને મને વાત કરી કે આ રૂટ ડેવલપમેન્ટ માટે, અને આ જેટલી પણ માર્કેટમાં પ્રોડક્ટ આવે છે રૂટ ડેવલપમેન્ટ માટે એમાં આ નાખેલું હોય જ. એનું નામ તમને હું કહું, બહુ ધ્યાનથી સમજજો. તમને ક્યાંક માર્કેટમાં મળી જાય તો લઈ લેજો. બહુ ફાયદાવાળી ઉપયોગવાળી વસ્તુ છે. બાગાયત માટે તો રામબાણ ઇલાજ છે. અથવા એમાં જ તમારે ગમે ત્યાં ઉપયોગ કરવો. જો માહિતી બહુ મહત્વની છે. તમારી પાસે જ્ઞાન અને માહિતી હોય તો આજની તો કાલે ગમે ત્યારે કામ લાગશે. બરાબર? એને ઇન્ડોલ 3 કહેવાય. ઇન્ડોલ 3. હવે એની અંદર શું હોય ને, એ સિન્થેટિક ઓક્સિન હોય. એકચ્યુઅલી આ મકાઈ હોય ને, મકાઈ એમાંથી એક્સટ્રેક્ટ કરી ખેંચી અને તૈયાર કરવામાં આવે આ હાર્મોન્સ. બરાબર? આમ તો પીજીઆર કયો તો ચાલે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પણ કહી શકાય આને. ઇન્ડોલ 3 સિન્થેટિક ઓક્સિન પ્લાન્ટ હાર્મોન. એને ફૂલ ફોર્મ થાય ઇન્ડોલ 3 બ્યુટ્રિક એસિડ. સમજો, ઇન્ડોલ એટલે આઈ, બ્યુટ્રિક એટલે બી અને એસિડ એટલે એ. IBA આ બાજુમાં જે ફોટો દેખાય છે ને આ, બરાબર? પણ આ ડાયરેક્ટ પાણીમાં ડિઝોલ્વ નહીં જાય. સમજો, આને સોલ્વન્ટ જોઈશે. સોલ્વન્ટ એટલે ડિઝોલ્વ કરવા માટે જે આલ્કોહોલ અથવા તો એનું જે એટલા પીએચ નું પાણી દ્રાવણ એ સાથે લેવું પડશે. ડાયરેક્ટ ભૂલ ન કરતા, નહીતર ઉપયોગમાં નહીં આવે. તમને એમ લાગશે કે આમાં કઈ ઉપયોગ કરવા જેવું છે જ નહીં, રિઝલ્ટ ન મળ્યો. પણ એને ડાયલ્યુટ કરવું પડે. એ પાણીની અંદર સોલ્વન્ટ આવે એનું, બરાબર? એ સોલ્વન્ટની અંદર નાખી, હવે આનું પ્રમાણ છે ને એ 10 ગ્રામ જ છે. કેટલું? પર એકરે 10 ગ્રામ છે. માની લો કે 5 એકરનું પ્લાન્ટ તમારી ખેતીવાડી હોય તો તમારે 50 ગ્રામ જ જોઈએ. આને બહુ જાજી કઈ કિંમત નથી, પણ એ આ ખાસ કરીને નર્સરીની અંદર ઉપયોગ થતો હોય જબરજસ્ત ઓલ વર્લ્ડની અંદર. IBA 3, હા, એમાં 1 ને 2 પણ આવે છે. એટલે IBA 3 ની વાત છે. ઇન્ડોલ 3 આ રીતે ઓળખાય છે હાર્મોન. જે મેં ક્યાંથી એક્સટ્રેક્ટ થાય એ પણ મેં તમને કહી દીધું. આનો ડોઝ મેં તમને કીધું એમ ગમે ત્યારે આખા વર્ષમાં 3 થી 4 વાર તમે એનો ઉપયોગ કરી શકો. જબરજસ્ત રિઝલ્ટ છે. બાગાયતની અંદર રામબાણ છે રૂટ ડેવલપમેન્ટ માટે. પર એકરે 10 ગ્રામ ફક્ત IBA, બરાબર? અને આ ચડાવ્યા પછી હા, આ જો ભેજ હોવો જરૂરી છે. જો તમે આને ચોમાસામાં ઉપયોગ કરતા હોય, લાજવાબ રિઝલ્ટ છે. દમદાર રિઝલ્ટ આવશે, કારણ કે એને ભેજ જોઈશે. ડેવલપમેન્ટ રૂટ માટે ભેજ હોવો બહુ જરૂરી છે.
પુષ્કળ પાણી આપવું પડે, પછી આ તમે હાર્મોન આપશો, 110% જબરજસ્ત રિઝલ્ટ આવશે. જેટલી પણ માર્કેટમાં પ્રોડક્ટ આવે છે ને રૂટ ડેવલપમેન્ટ માટે, એ સમજવાનું એમાં નાખેલું જ હોય. જો પ્રમાણ કેટલું? 1 એકરે ફક્ત 10 ગ્રામ, અને એમાંય જો તમે ભૂમિ ચાર્જર સાથે આ ચલાવ્યું, બલ્લે તમે ખુદ એમ કહેશો કે સાહેબ મજા પડી ગઈ ખેતીની અંદર. આ ઈ વસ્તુ છે, બરાબર. જેના મૂળિયા ઊંડા ઉતરેલા હોય ને એને કોઈ ડગાવી શકે નહીં. એટલે આવી ટેકનિકલ માહિતી ગોવિંદ સર સાથે બન્યા રહેજો, શેર કરતા રહેજો. જબરજસ્ત જે ક્યાંય કોઈએ ન કીધું હોય ને, જો ફિલ્ડમાં ઉતરેલો વ્યક્તિ હોય, સાયન્ટિફિકલી પ્રૂવ કરેલી વસ્તુ હોય, ઈ તમને કહી શકે. અને હું ખેડૂત છું, ભલે અત્યારે મારા ક્લાસીસના ઓફિસમાં બેઠો છું, પણ આ બધી વસ્તુ મેં ફિલ્ડમાં પ્રયોગ કરી લીધા છે. એને કીધું, અમે એ પ્રયોગ કર્યો, એના રિઝલ્ટ મળ્યા, અને હું તમને આ માહિતી આપું છું. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. જેની કિંમત બહુ જાજી છે નહીં, પણ એક વખત ટ્રાય કરી લેજો, નુકસાન નથી, બહુ મજા આવે એવું પ્રોડક્ટ છે, બરાબર. ન મળે તો કોમેન્ટમાં લખજો, કંઈક વ્યવસ્થા કરશું, બરાબર. ચલો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. નવા લોકો આયા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. નવી માહિતી ખેતી માટે જબરજસ્ત નવી ટેકનોલોજી સાથે, નવા આયામ સાથે હું તમને રૂબરૂ કરાવતો રહીશ. જેની જેવી ખેતી. ધન્યવાદ, આભાર. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.